છેવટે હું પહોંચી ગયો ડેમ સાઇટ ઉપર અને કમનસીબે આજે એક પણ ગેટ ખુલ્લો નથી. જ્યાં એક પ્રવાસી તરીકે હું જઉં અને કાનની અંદર આવા સરસ અવાજ પડતા હોય, મનની અંદર આટલી સરસ નીરવ શાંતિ અનુભવાતી હોય અને આંખની અંદર આટલી સરસ હરિયાળી દેખાતી હોય, તો એવી જગ્યાએ એક પ્રવાસી શું કામ ના જાય? આજે હું પહોંચી ગયો છું એવી જગ્યાએ, પંચમહાલનો એક એવો વિસ્તાર જ્યાં મારી નજર સમક્ષ આવા વૃદ્ધ ઘરડા બા ખેતરની અંદર કામ કરતા નજરે પડ્યા અને મારા પગ ત્યાં જ થંભી ગયા. આ વિસ્તાર હું આટલા માટે જ ફરવા માટે આજે આવ્યો છું. ચાલો તમને પણ મારી સાથે લઈ જાઉં. દિવાળી પર થશે કે થઈ ગયા? હવે હજુ વાર છે, એટલે ચોમાસામાં રોપ્યા હજુ આ? બરાબર. તો હવે કાઢશે ક્યારે? મકાઈ એટલે દિવાળી પર ના કાઢે? પતી જાય બધા. અહીંથી બજારમાં જાય બેચવા કે ઘરે ખાવા? ઘરે ખાવા માટે જ. તો આ બધી બજારમાં મળે એ મકાઈ? અચ્છા, એવું છે. દેશી મકાઈ કે અમેરિકાના? દેશી, ખાવા માટે. આ વિસ્તારમાં અત્યારે મકાઈની ખેતી ચારેય તરફ થતી જોવા મળે છે. ક્યાંક એમાં ખાતર નાખવામાં આવી રહ્યું છે, તો કેટલીક જગ્યાએ હું ફરતા ફરતા જોઈ શકું છું કે ખેતરની અંદર અત્યારે ખેડાણ થઈ રહ્યું છે અને આ વિસ્તારની અંદર ચારેય તરફ ખેતીને લગતી કામગીરી અત્યારે ચાલી રહી છે. આ વિસ્તારનું નામ છે મોરવા હડફ અને આવા સરસ સાંકડા પણ રળિયામણા વિસ્તારની અંદર, રળિયામણા રોડ ઉપર હું ટ્રાવેલ કરતો કરતો જવા માટે નીકળ્યો છું મોરવા હડફના હડફ ડેમ પાસે. હું અહીં આગળ એટલા માટે જ આજે આવ્યો છું કે મને બહુ ક્યુરિયોસિટી થઈ હતી મોરવા હડફ એવું નામ સાંભળીને. તો મારો પ્લાન છે આગળ જઈને હું પૂછીશ કે આ મોરવા હડફ એ નામ કયા કારણોસર રાખેલું છે, અને એટલા માટે હું એક જગ્યાએ ઊભો રહી ગયો. ગાડી લઈને જવા દેશે છેક સુધી? ચાલીને જવાનું થાય કે ગાડી જ જાય છેક સુધી? અચ્છા, એવું છે. તો આ મોરવા હડફ એટલે મોરવા અલગ ને હડફ અલગ એવું છે કે? મોરવા હડફ નદીના કાંઠે મોરવા ગામ આવેલું. અચ્છા, હડફ નદી છે, એના ઉપર ડેમ છે. હડફ ઉપર છે અને મોરવા એટલે મોરવા હડફ ગામ છે, એટલે મોરવા હડફ નામ પાડ્યું. કૌંસમાં હડફ લાગે, પણ અલગ કશું નહીં. નદી છે, હડફ નદી છે. હું આણંદ થી આવ્યો એટલે મને આ મોરવા હડફ શું છે જોવા આવ્યો કે આવું. એટલે આ મોરવા જે ગામ છે ને ત્યાં સ્કૂલ છે, તાલુકો બન્યો, તાલુકાની ઓફિસો હડફ ને કોઠા ઉપર છે. બરાબર બરાબર. એટલે મોરવા હડફ નદીના કોઠે એટલે કૌંસમાં હ લખે છે. આમ નામ જરા વાંચવાથી એવું આમ બહુ જાણ કે આમ બહુ મોટું રહસ્યમય ગામ હોય એવું લાગે મોરવા હડફ. ઓકે, એટલે અમે ડેમ જોવા આવ્યા છે. હા, જવા દેશે. પાણી તો આ ઘણું હશે અત્યારે. ગુડ. હે, ભરાઈ ગયો છે કે છલકાઈ ગયો? અમારે જોવા જવાનું છે. હા હા, ગાડી જવા તો ખાલી 2 મિનિટ એમ કીજે તો જવા દે. ઓકે. મોરવા હડફનું નામ મોરવા હડફ કેમ પડ્યું એની જે મારી ક્યુરિયોસિટી હતી ને એ આ ગ્રામજનો સાથે વાત કરતા થોડી દૂર થઈ. બસ આ નામ મને બહુ, જેને કહેવાય ને, બહુ મેગ્નેટિક લાગતું હતું. મને ખેંચી ગયું છે કંઈ સુધી.
રસ્તામાં હરિયાળીને જોતા જોતા માણતા માણતા અમે હડફ ડેમના રસ્તે હવે અત્યારે નીકળી પડ્યા છીએ. સાંભળ્યું છે આ ડેમ બહુ નાનો છે. છેવટે હું હડફ ડેમ સુધી પહોંચી ગયો અને મોરવા હડફ, જે હડફ નદીના કિનારે આવેલું છે અને એની બિલકુલ બાજુમાં જ હડફ ડેમ બનાવેલો છે આ પર્વતમાળાની અંદર. હડફ ડેમ સુધી કાર એલાવ નથી લાવવાની. બહાર ગેટ ઉપર કાર અમે પાર્ક કરી. સિક્યુરિટી ગાર્ડે અમારું નામ, મોબાઈલ નંબર નોંધ્યો અને પછી એમણે અમને અંદર આવવાની પરમિશન આપી. હડફ નદી છે એ અત્યારે અહીંયા આગળ હું જે રીતે ડેમ નજીક આવી રહ્યો છું તો અત્યારે ઓવરફ્લો થઈ નથી, પણ પાણીનો અવાજ સારો એવો આવે છે. સામાન્ય રીતે આ સાઇટ ઉપર આવવાનું એક જ કારણ કે આવી જગ્યાઓ બહુ પ્લીઝન્ટ હોય છે. પાણીનું જળાશય હોય, મોટાભાગે ડેમ એવી જગ્યાએ હોય જ્યાં ડુંગરાળ જગ્યા હોય અને જ્યાં પાણીનો સંગ્રહ થઈ શકે, એટલે આજુબાજુ સરસ પર્વતાળ વિસ્તાર હોય. એટલે આપણે સારો સમય વિતાવવો હોય તો ઘણીવાર આવી જગ્યાઓ ઉપર સરસ કુદરત માણવા પણ મળે અને કોઈ નવી જગ્યા જોઈ આપણે એનો આનંદ પણ થાય. એટલે ખાસ તો હડફ ડેમ આવવાનું એટલા માટે બન્યું કે મોરવા હડફ જે નામ છે ને એ બહુ કૌતુક કરાવે એવું છે. મોરવા હડફ શું હશે એવી ક્યુરિયોસિટી હતી. હમણાં આપણે ગ્રામજનોને પૂછ્યું અહીંયા આગળ તો એમણે કહ્યું કે હડફ નદીના કિનારે મોરવા ગામ આવ્યું છે, જે હવે તો તાલુકો છે, એટલે આને મોરવા હડફ તરીકે ઓળખાય છે. છેવટે હું પહોંચી ગયો ડેમ સાઇટ ઉપર અને કમનસીબે આજે એક પણ ગેટ ખુલ્લો નથી. થોડું પાણી જાણે કે લીક થતું હોય ને એટલો અવાજ કરે છે, પણ જળાશય એકદમ છલોછલ છે. ડેમ સાઇટ ઉપર અહીં આગળ આપણે જોયું એમ 4 ગેટ છે અને 4માંથી એક ગેટ થોડોક લીક થાય છે. એટલે હડફ નદીમાં પાણી પણ એટલું બધું અત્યારે નથી વહેતું પાણી, કારણ કે વરસાદ નથી. અને આ ડેમ સાઇટ ઉપર જે બેકવોટર ભેગું થયું છે જળાશય રૂપે, એ બધું ઘણું વધારે છે. સદનસીબે આજે વાદળો છે પણ વરસાદ ચાલુ નથી, એટલે અમે આ સાઇટને સારી રીતે જોઈ શકીએ છીએ. આ આખો જિલ્લો બહુ હરિયાળીવાળો છે. આમ તો અમે અહીં આગળ જે રસ્તા ઉપર આવ્યા એની આજુબાજુ સતત ગ્રીનરી હતી અને પંચમહાલ જિલ્લો, મહીસાગર જિલ્લો એકદમ લીલોછમ ચોમાસામાં હોય. વાહ, હડફ ડેમ ઉપર અમે પહોંચ્યા અને મોર ટહુકા કરવા મળ્યો. આ નદીનો કેચમેન્ટ એરિયા છે.
અને બે ડુંગરની વચ્ચે ડુંગરને થોડો ઘણો કાપેલો પણ છે રસ્તો બનાવવા માટે, પણ બે ડુંગરની વચ્ચે જળાશયનું પાણી ભેગું થાય છે અને જ્યારે ગેટ ખોલે ત્યારે આ રીતે હડફ નદીની અંદર એનું પાણી વહે. તો આજનો રવિવાર અમારો હડફ ડેમના નામ. હા હા, એટલે આ નહેર જાય છે આમાંથી આ નેર જાય ને. કઈ બાજુ? અચ્છા, આ નાની નહેર છે એ. હા, અને પેલો પાછો બી હું નહીં. અચ્છા, તો એ કયા એરિયામાં પાણી જાય? આ ગામડામાં જ જાય. અહીં નજીકના આ જ વિસ્તારમાં? અહીંથી 11-12 કિલોમીટર સુધી જાય છે. અચ્છા, પછી નહીં? હા, એ પેલી નદી આવી જાય ને પાનમ. હા હા હા, પાનમ ડેમ આવી જાય આગળ. એટલે આ ઉનાળામાં જ પાણી છોડે ને? શિયાળા ઉનાળો. શિયાળો ઉનાળુ બંને પાક માટે. ઓકે. ચોમાસામાં તો સારો વરસાદ થાય છે એટલે જરૂર નહીં. તો પાણી હોય ઉનાળામાં પણ ડેમમાં? ઉનાળા જ પાણી ભરે. અચ્છા, હજુ નવી આવક થઈ પાણીની કે નથી? હે, કાઢ્યું? આજે અહીંયા આગળ લખ્યું છે કે આટલા મીટર પાણી રહેવું જોઈએ, એટલે એટલું થાય એટલે છોડવાનું એવું? એટલે એ લેવલ છે ફિક્સ? એટલે ડેમ નાનો છે. 11-12 કિલોમીટર સુધીના વિસ્તારમાં જેટલા ગામડાઓ છે એ ગામડાઓને અહીંથી પાણી પહોંચાડાય છે. નર્મદા વિભાગ જે છે નહેર અને સિંચાઈ યોજનાનું, એ આખું મેનેજ કરે છે આ. અને આ નહેર છે. હવે નર્મદા નહેર જોઈએ, નર્મદા કેનાલ, તો એની આગળ તો આ બહુ બેબી લાગે, પણ આ ડેમની અંદરથી જ્યારે પાણી ઓવરફ્લો થાય ત્યારે આ નહેરની અંદર પાણી છોડે, જે નજીકના 11-12 કિલોમીટરના વિસ્તારમાં જેટલા પણ ગામડાઓ છે એને શિયાળુ પાક અને ઉનાળુ પાક માટે પાણી આ ડેમ પૂરું પાડે. અહીંથી 15 કિલોમીટર દૂર જઈએ એટલે પાનમ ડેમ છે, એટલે પાનમ ડેમ નો સ્કેલ જરા વધારે મોટો છે. પણ બહુ સરસ લોકેશન છે આ. હવે વાગી ગયો છે 1. અમને લાગી છે ભૂખ અને હું જઈશ હવે. અમે ઘરેથી જે લઈને આવ્યા છીએ લંચ લેવા માટે. શ્રાવણ મહિનો છે એટલે એને લગતું પેકિંગ કરીને લાયા છે.